તો સુરતના નિલેશ માંડલેવાલને પદ્મશ્રી એવોર્ડ મળવાનો છે। પિતાને કિડનીની બીમારી બાદ સેવાનો નિર્ણય કર્યો હતો। અંગદાનની જાગૃતિ માટે પણ તેઓ ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે। વન મેન આર્મીની જેમ નિલેશભાઈએ કામ કર્યા છે। 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની પણ તેઓએ સ્થાપના કરી હતી। કિડની દાન બાદ અન્ય અંગદાન સુધી પણ કાર્ય વિસ્તર્યું હતું। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જે રીતે જાહેરાત કરવામાં આવી છે પદ્મ એવોર્ડ્સની, જે દર વર્ષે આપવામાં આવતા હોય છે, તેમાં આ વર્ષે પણ કેટલાક ગુજરાતીઓને એવોર્ડ આપવાના છે પદ્મશ્રીના, પદ્મભૂષણ તેમજ પદ્મવિભૂષણના। તેમાં એ રીતે સુરતના નિલેશભાઈ માંડલેવાલનો પણ સમાવેશ થઈ ગયો છે અને તેમણે જે કાર્ય કર્યું છે, પિતાને કિડનીની બીમારી બાદ તેઓએ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો। સેવા યજ્ઞમાં ગુજરાતના અલગ અલગ સ્થળોએ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અંકે ગૌડાને પદ્મશ્રી પુરસ્કાર જે છે તે તેઓને મળવાનો છે। કોને કોને પદ્મશ્રી મળી રહ્યા છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। તો મેડિસિનમાં અર્મિડા ફર્નાન્ડિસને પદ્મશ્રી પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરવામાં આવે પદ્મ પુરસ્કાર કોને કોને મળવાના છે, તેમાં રમતગમત ક્ષેત્રે ભગવાન દાસ રૈકવારને પણ પદ્મશ્રી પુરસ્કાર મળવાનો છે। सरकार श्री का बहुत बहुत आभारी हूँ, भारत सरकार का, कि जिन्होंने आज हमें ये पद्म अवार्ड के लिए हमारा नाम घोषित किया है। लेकिन ये अवार्ड ये नीलेश मांडलेवाला या डोनेट लाइफ का अवार्ड नहीं है। ये अवार्ड है सूरत, गुजरात और पूरे भारत के जो अंगदाता और उनके परिवारों ने अपने स्वजन के अंगदान किए हैं, उनका अवार्ड है।